નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી મસીહા અને પૂર્વ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી સ્વ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાવી જેતપુર ખાતે આવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી મસીહા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના નિધન બાદ તેઓના પરિવાર દ્વારા આજ રોજ ભાઈ જેતપુર મોહનસિંહ છોટુભાઈ આર્ટ્સ કોલેજ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના પુત્ર છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતભાઈ રાઠવા અને જીતુભાઈ રાઠવા સહિત પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી। પ્રાર્થના સભા દરમિયાન વાતાવરણ ગમગીન બની ગયું હતું। તમામ અગ્રણીઓને મુખ્ય એક જ સૂર સાંભળવા મળ્યો। સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવાના નિધનથી આદિવાસી પટ્ટામાં એક મોટું રાજકીય શૂન્યાવકાશ સર્જાયું। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભારતીય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેશસિંહભાઈ તડવી, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ વિવિધ વિધાનસભાના ધારાસભ્યો, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે।